આજના આ એક્સપ્લેનરમાં આપણે એક એવા કેસની વાત કરવાના છીએ જેણે ખરેખર આખા ગુજરાતને હચમચાવી દીધું હતું. વિચાર કરો, એક મર્ડર મિસ્ટ્રી જે શરૂઆતમાં એકદમ સોલ્વ થઈ ગયેલી લાગતી હતી, પણ પછી અચાનક જ એવો વળાંક આવ્યો કે આખું શહેર ચોંકી ગયું. તો ચાલો, કોઈ પણ જાતના વિલંબ વિના આપણે આ કેસના મૂળ સુધી જઈએ અને સમજીએ કે આખરે એવું તે શું બન્યું હતું કે આખો કેસ પલટાઈ ગયો. વાર્તાની શરૂઆત થાય છે એક અત્યંત ડરાવણા નિવેદનથી. મૃતકની પત્ની વેલ્સીએ પોલીસને કહ્યું હતું કે 3 નકાબપોશ લૂંટારુઓ ઘરમાં ઘૂસ્યા, તેને અને તેની નાની દીકરીને બાથરૂમમાં પૂરી દીધા, દાગીના લૂંટ્યા અને તેના પતિ દિશિતની હત્યા કરી નાખી. કોઈ પણ વ્યક્તિ આ સાંભળે એટલે સ્વાભાવિક છે કે ડરી જ જાય, રાઈટ? અને આ જે નિવેદન હતું જેણે શરૂઆતમાં પોલીસની તપાસનો પાયો નાખ્યો હતો. તો સૌથી પહેલા વાત કરીએ સુરતના એ ભયાનક હત્યાકાંડ વિશે, જે 27 જૂન 2016ના રોજ બન્યો હતો. તે રાત્રે ખરેખર શું બન્યું હતું તેનું ટાઈમલાઈન જોઈએ. સાંજના સમયે દિશિતના માતા-પિતા વિદેશ જવા રવાના થયા. એટલે કે હવે ઘરમાં માત્ર 25 વર્ષનો દિશિત, પત્ની વેલ્સી અને તેમની માત્ર 1.5 વર્ષની માસૂમ દીકરી જ હતા. જરા વિચારો, આ પરિવાર તે રાત્રે કેટલો એકલો અને અસુરક્ષિત હતો. અને મોડી રાત્રે અચાનક કોઈ ઘરમાં ઘૂસે છે અને અત્યંત ક્રૂરતાથી આ યુવાનનું ગળું કાપી નાખે છે. હવે આપણે આગળ વધીએ અને જોઈએ આ લૂંટની એક ઉપજાવી કાઢેલી થિયરી તરફ. વેલ્સીએ જે વાર્તા ઊભી કરી હતી એ કંઈક આવી હતી. તેણે કહ્યું કે દિશિત પાર્કિંગની લાઇટ બંધ કરવા નીચે ગયો, બરાબર એ જ વખતે લૂંટારુઓએ ઘરમાં એન્ટ્રી લીધી. તેમણે તરત જ પત્ની અને બાળકને બાથરૂમમાં બંધ કર્યા, લૂંટફાટ મચાવી અને દિશિતને મારી નાખ્યો. સાંભળવામાં આ બધું કોઈ ક્રાઇમ થ્રિલર ફિલ્મ જેવું જ લાગે, પણ પોલીસની બાજ નજરથી આવી વાર્તાઓ લાંબો સમય ટકી શકતી નથી. અને અહીંથી શરૂ થાય છે તપાસમાં ખુલતા રહસ્યો, જ્યાં પોલીસે આખી ઘટનાનો પર્દાફાશ કર્યો. પોલીસ તપાસમાં જે હકીકત સામે આવી એ ખરેખર ચોંકાવનારી હતી. જુઓ, વેલ્સીનો દાવો હતો કે લૂંટારુઓ દાગીના લૂંટી ગયા, પણ પોલીસને દિશિતના હાથમાં પહેરેલું સોનાનું કડું અને વીંટી એમનેમ જ મળ્યા. હવે તમે જ કહો, કોઈ લૂંટારો આવે તો શું સોનાની વસ્તુઓ એમ જ છોડીને જતો રહે? બિલકુલ નહીં. બીજું, વેલ્સીના કહેવા મુજબ દિશિત લાઇટ બંધ કરવા નીચે ગયો હતો, પણ હકીકતમાં એ લાઇટની સ્વિચ તો તેમના બેડરૂમમાં પણ હતી જ. આ 2 પુરાવાઓએ લૂંટની આખી થિયરીના કટકા કરી નાખ્યા. તો પછી અસલી કાવતરું શું હતું? પોલીસ તપાસમાં ખુલ્યું કે વેલ્સી અને તેના પિતરાએ ભાઈ સુકેતુ વચ્ચે પહેલાથી જ પ્રેમ સંબંધ હતો. આ બંને પોતપોતાના લગ્નજીવનથી બિલકુલ ખુશ નહોતા. એટલે બંનેએ એક થવા માટે એક ભયાનક પ્લાન બનાવ્યો. દિશિતને કાયમ માટે રસ્તામાંથી હટાવવાનો પ્લાન. વેલ્સીએ જ ઘરનો દરવાજો ખોલીને સુકેતુ અને તેના ડ્રાઈવર ધીરેન્દ્રને અંદર આવવામાં મદદ કરી હતી. અને ત્યારબાદ ચપ્પુ વડે અત્યંત ક્રૂરતાથી દિશિતની હત્યા કરવામાં આવી. આ કોઈ લૂંટ નહોતી, પણ એક પ્રી પ્લાન્ટ ષડયંત્ર હતું. અહીં આપણને લાગે કે કેસ સોલ્વ થઈ ગયો, પણ હવે આવે છે કોર્ટનો આશ્ચર્યજનક ચુકાદો, જ્યાં આખો કેસ પડી ભાંગ્યો. જરા આ આંકડાઓ તરફ નજર કરો. આ ખરેખર માનવામાં ન આવે એવું છે. કેસના કુલ 73 સાક્ષીઓ હતા, જેમાંથી અધધ 42 સાક્ષીઓ કોર્ટમાં પોતાની જ અગાઉની જુબાની પરથી ફરી ગયા, જેને કાયદાની ભાષામાં હોસ્ટાઇલ થવું કહેવાય. આમાં સૌથી મોટો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે સુકેતુ અને પેલા ડ્રાઈવરને દિશિતના ઘર સુધી લાવનારો રિક્ષાવાળો પણ કોર્ટમાં પોતાની વાત પરથી ફરી ગયો. જ્યારે આટલી મોટી સંખ્યામાં સાક્ષીઓ પલટી મારે ત્યારે સ્વાભાવિક છે કે કેસનો પાયો સાવ નબળો પડી જાય. તો હવે સવાલ એ થાય કે આટલી પોલીસ તપાસ પછી પણ કોર્ટ સજા કેમ ન આપી શકી? આના 3 મુખ્ય કારણો હતા. પહેલું, હત્યામાં વપરાયેલું અસલી હથિયાર એટલે કે પેલું ચપ્પુ પોલીસ ક્યારેય શોધી જ ન શકી. બીજું, FSLના રિપોર્ટ અને CCTV ફૂટેજ જેવા વૈજ્ઞાનિક પુરાવાઓ કોર્ટમાં ગુનો સાબિત કરવા માટે બહુ નબળા સાબિત થયા. અને ત્રીજું, આપણે જોયું તેમ ડ્રાઈવર સહિતના મેઇન સાક્ષીઓ ફરી ગયા. આ 3 ખૂટતી કડીઓએ કાયદાકીય રીતે ગુનો સાબિત થવા જ ન દીધો. અને આ બધી ખામીઓનું પરિણામ શું આવ્યું? તમામ આરોપીઓ નિર્દોષ મુક્ત. જે કેસમાં પોલીસને પૂરો વિશ્વાસ હતો કે તેમની પાસે સાચા ગુનેગારો છે, તે કોર્ટમાં પુરાવાના અભાવે ટકી જ ન શક્યો. સેશન્સ કોર્ટે પત્ની વેલ્સી, પ્રેમી સુકેતુ અને ડ્રાઈવર ત્રણેયને કાનૂની પુરાવાના ગંભીર અભાવને કારણે બેનિફિટ ઓફ ડાઉટ એટલે કે શંકાનો લાભ આપીને છોડી મૂક્યા. આ ચુકાદાએ આખા રાજ્યને શાબ્દિક રીતે ચોંકાવી દીધું હતું.
આજના આ એક્સપ્લેનરના અંતે એક બહુ જ મોટો અને ગંભીર પ્રશ્ન આપણા મનમાં ઊભો થાય છે. જ્યારે વૈજ્ઞાનિક પુરાવાઓ ધૂંધળા પડી જાય, અદાલતમાં મુખ્ય સાક્ષીઓ ફરી જાય અને કાનૂની પ્રક્રિયામાં આટલી મોટી ખામીઓ રહી જાય, ત્યારે સત્ય આખરે ક્યાં જઈને વસે છે? એક યુવાનનો જીવ ગયો, કાવતરું પણ પકડાયું હોવાનું મનાયું, છતાં કાનૂની દ્રષ્ટિએ કોઈ ગુનેગાર સાબિત ન થઈ શક્યું. આ કેસ આપણી ન્યાયતંત્ર અને તપાસ પ્રણાલીની મર્યાદાઓ પર એક બહુ મોટું પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી જાય છે. આજના આ વિશ્લેષણમાં બસ આટલું જ. આશા છે કે આખી કાયદાકીય પ્રક્રિયા અને કેસની વાસ્તવિકતા તમને સ્પષ્ટ થઈ ગઈ હશે. નમસ્કાર.